અનમોલ ઇંગ્લિશ એપમાં લેવલ 1માં ચેપ્ટર 88 આપેલું છે. એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. આ ચેપ્ટરમાં વાક્ય નંબર 871 થી 880 આપેલા છે. તો ચાલો શરૂ કરીએ. વાક્ય નંબર 871, I wanted to get my mind off work. જો અહીં get off નો ઉપયોગ છે. get off એટલે દૂર થવું કે દૂર કરવું. કોઈ વાહનમાંથી ઉતરીએ તો વાહનથી આપણે દૂર થઈએ ને તો એના માટે પણ get off આવે. get off એટલે વાહનમાંથી ઉતરવું એવો અર્થ પણ થાય. અને અહીં છે ગેટ ઓફ વર્ક એટલે વર્કથી કામથી દૂર થવું. અને શું દૂર થવું તો કે માય માઇન્ડ, હું મારું મન કામમાંથી દૂર લઈ જવા ઈચ્છતો હતો, ધ્યાન ભટકાવવા માંગતો હતો. વોન્ટ એટલે ઈચ્છવું ને વોન્ટેડ એટલે ઈચ્છતો હતો. શું ઈચ્છતો હતો તો કે ટુ ગેટ માય માઇન્ડ ઓફ, મારું મન દૂર લઈ જવા ઈચ્છતો હતો. શેનાથી તો કે વર્કથી એટલે કામથી. હું મારા કામથી ધ્યાન ભટકાવવા માંગતો હતો અથવા હું મારા કામથી થોડો દૂર થવા ઈચ્છતો હતો. વાક્ય નંબર 872, she got off at the next station. જો got off એટલે આગળ આપણે જોયું ગેટ ઓફ એટલે ઉતરી જવું, કોઈ વાહનમાંથી ઉતરવું, ગેટ ઓફ. અને ઉતરી ગયો કે ઉતરી ગઈ તો ગોટ ઓફ. તેણી આગલા સ્ટોપ પર, નેક્સ્ટ એટલે ત્યાર પછીનું, આગલું સ્ટેશન એટલે સ્ટેશન કે બસ સ્ટોપ. શી ગોટ ઓફ એટ ધી નેક્સ્ટ સ્ટેશન એટલે તેણી આગળના બસ સ્ટોપ પર કે આગળના સ્ટેશન પર ઉતરી ગઈ. વાક્ય નંબર 873, we just want to talk to અમન. વોન્ટ એટલે ઈચ્છતા હોવું, વોન્ટ ટુ ટોક એટલે વાત કરવાની ઈચ્છા હોવી, ટુ અમન એટલે અમન સાથે, અને જસ્ટ એટલે ફક્ત, બિલકુલ, અને વી એટલે હું કે અમે કે અમારે. અમે ફક્ત અમન સાથે વાત કરવા ઈચ્છીએ છીએ અથવા અમારે અમન સાથે વાત કરવી છે. અમારે અમન સાથે થોડીક જ વાત કરવી છે. વાક્ય નંબર 874, it was અમન that asked the question. ask એટલે પૂછવું અને asked એટલે પૂછ્યું. ધી ક્વેશ્ચન એટલે પ્રશ્ન પૂછ્યો. ધેટ એટલે તે, પેલું, એ પ્રશ્ન પૂછ્યો. કોણે તો કે ઇટ વોઝ અમન, એ અમન હતો કે જેણે પ્રશ્ન પૂછ્યો. વાક્ય નંબર 875, there is a crowd of women around અમન. there is છે ત્યાં છે, a crowd of women મહિલાઓનું ટોળું કે ભીડ, around અમન અમનને ફરતે કે અમનની આસપાસ. અમનની આસપાસ મહિલાઓનું એક ટોળું છે અથવા મહિલાઓની ભીડ છે. વાક્ય નંબર 876, I am going to teach you a lesson. આ લેસન એટલે કોઈ પાઠ ભણાવવા જઈ રહ્યો છું. ટીચ એટલે ભણાવવું, શીખવાડવું. ટીચ યુ એટલે તમને ભણાવવા જઈ રહ્યો છું. ગોઈંગ ટુ એટલે જઈ રહ્યો છું, આમ કરવા જઈ રહ્યો છું, તેમ કરવા જઈ રહ્યો છું. આઈ એમ ગોઈંગ ટુ, હું આમ કરવા જઈ રહ્યો છું. શું કરવા જઈ રહ્યો છું તો કે ટીચ ભણાવવા. યુ અ લેસન તમને એક પાઠ. આઈ એમ ગોઈંગ અર્થાત હું તમને એક પાઠ ભણાવવા જઈ રહ્યો છું. અહીં પાઠ ભણાવવો એટલે કોઈ બુકમાં હોય એ પાઠ ભણાવવો એ અર્થમાં પણ આવી શકે, અને કોઈ સબક શીખવાડવો કે કાંઈ એ રીતે પાઠ ભણાવવો એ અર્થમાં પણ લઈ શકાય. વાક્ય નંબર 877, This watch was given to me by my uncle. This watch આ ઘડિયાળ was હતી, given to me આપવામાં આવી હતી, by my uncle મારા કાકા કે મામા દ્વારા. આ ઘડિયાળ મને મારા કાકાએ આપી હતી અથવા મારા કાકા દ્વારા આપવામાં આવી હતી. વાક્ય નંબર 878, The room didn't have a single window. The room એટલે ઓરડો કે રૂમ, didn't have, do not have નું ભૂતકાળનું રૂપ didn't have, નહોતું. એ સિંગલ વિન્ડો એક પણ બારી નહોતી. રૂમમાં એક પણ બારી નહોતી. The room didn't have a single window. વાક્ય નંબર 879, અમન looks like he is going to cry. અમન looks અમનને જોઈને લાગે છે કે અમન લાગે છે, like કે જેવું, he is going to cry કે તે રડવા જઈ રહ્યો છે અથવા રડવાનો છે. અમનને જોઈને લાગે છે કે તે હવે રડવાનો છે. વાક્ય નંબર 880, અમન એન્ડ મેરી swam together every morning. swam એટલે સ્વિમ એટલે તરવું, એનું ભૂતકાળનું રૂપ swam. અને અમન એન્ડ મેરી એટલે અમન અને મેરી swam together સાથે તરતા હતા. ક્યારે તો કે એવરી મોર્નિંગ, દરરોજ સવારે. મિત્રો, ફક્ત વિડીયો જોવાને બદલે વિડીયો જોયા પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં દરેક ચેપ્ટરની સાથે જે લિસન, થિંક, સ્પીક પદ્ધતિ અનુસારની પ્રેક્ટિસ આપેલી છે એ પ્રેક્ટિસ પણ જરૂરથી કરતા રહેજો. વિડીયો જોવાની સાથે સાથે જો પ્રેક્ટિસ કરતા રહેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ કડકડાટ ઇંગ્લિશ બોલતા આવડી જશે.